अब चल कर ले मिलन। परमानंद का अनुभव कर, ओ परमानंद का अनुभव कर, तू धन्य बना जीवन। ज्योति बिंदु परमात्मा से है मेरी आत्मा, अब चल कर ले मिलन। अब चल कर ले मिलन, अब चल कर ले मिलन। प्रभु की प्राप्ति का मूल मंत्र है संपूर्ण समर्पण। है आत्मा चल प्रभु को सौंप दे, तू सारा जीवन। ओ देख प्रभु तेरे निकट विराजे, ओ देख प्रभु तेरे निकट विराजे, कर ले अभिवादन। ज्योति बिंदु परमात्मा से है मेरी आत्मा, अब चल कर ले मिलन। अब चल कर ले मिलन, अब चल कर ले मिलन। ज्योति बिंदु के प्रेम सिंधु में चल आज नहा ले। परम पिता का प्रेम पात्र बनकर तू शुभ वर पाले। ओ किरण किरण को निरख नयन से,
કાલે શિબિરના પ્રથમ દિવસ દરમિયાન આપણે આત્મા વિશે સમજી ગયા. આત્મા આપણા શરીરમાં ભ્રુકુટીમાં એટલે કે કપાળમાં વિરાજમાન છે. આત્માની 3 શક્તિઓ છે: મન, બુદ્ધિ અને સંસ્કાર. મન વિચારવા માટે છે, ત્યાર પછી બુદ્ધિ નિર્ણય લે છે અને પછી બને છે સંસ્કાર. આટલું વિસ્તૃતમાં આપણે ગઈકાલે શિબિરના પ્રથમ દિવસ દરમિયાન સમજી ગયા છીએ. આજે આપણી શિબિરનો બીજો દિવસ છે, જેમાં પરમાત્માનું સરનામું એટલે કે ભગવાનનો પરિચય, પરમાત્માનો પરિચય. પ્રથમ તમને પૂછું, તમે ભગવાન કોને માનો છો? માનો છો કે નથી માનતા? અને માનો છો તો કોને માનો છો? માનો છો કે નહીં માનતા? કોને માનો છો? પરમાત્મા. પરમાત્મા કોણ છે? આત્માઓને સંતુષ્ટ કરનારી પરમ શક્તિ, નિરાકારી શક્તિ, જે સમગ્ર બ્રહ્માંડનું સંચાલન કરતી હોય. બરાબર. તમારો કોઈ ઉત્તર? નિરાકાર સ્વરૂપ પરમ પિતા. હવે જોઈએ આપણે વર્તમાન સમય દુનિયામાં પરમાત્મા માટે લોકો શું કહી રહ્યા છે. કોઈ કહે છે આત્મા એ જ પરમાત્મા છે. કોઈ કહે છે અહમ બ્રહ્માસ્મિ. કોઈ કહે છે પરમાત્મા જેવું તો કોઈ આ સંસારમાં છે જ નહીં. એટલે કે દુનિયામાં વર્તમાન સમય ભગવાન માટેની સૌથી વધુ અલગ અલગ વ્યાખ્યાઓ છે. એટલે કે મતાંતર છે. એક છે ભગવાનનો રિયલ પરિચય, બીજું છે ભગવાનને જાણવું, ત્રીજું છે ભગવાનને માનવું. જાણવું એ અલગ છે, માનવું એ અલગ છે, અને રિયલ પરિચય અને સંપર્ક અને સંબંધ એ અલગ છે. તો આજે માત્ર ભગવાનનો પરિચય મળશે એટલું જ નહીં, ભગવાન સાથે આપણો સંબંધ કયો છે અને એ સંબંધથી પ્રાપ્તિ કઈ છે એ પણ આપણે સમજીશું. સૌ પ્રથમ પરમાત્માનો પરિચય પ્રાપ્ત કરીએ. પરિચય પ્રાપ્ત કરતા પહેલાં ભગવાન કેવા હોઈ શકે? ભગવાન એ જ હોઈ શકે જેમનો ક્યાંય પણ જન્મ નહીં બતાવ્યો અને મૃત્યુ પણ નથી. કારણ કે જેમનો જન્મ હોય અને મૃત્યુ હોય તો એ ભગવાન નથી. તો ભગવાનનો જન્મ પણ નથી અને મૃત્યુ પણ નથી. ભગવાનના માતા પિતા પણ ન હોઈ શકે. ત્રીજી વ્યાખ્યા, ભગવાન એ જ હોઈ શકે જે સર્વ ધર્મ માન્ય છે. એટલે કે એક ધર્મવાળા એમને માને, બીજા ધર્મવાળા ન માને તો એ ભગવાન નથી. જે સર્વ ધર્મ માન્ય છે એ જ ભગવાન હોઈ શકે. અને ચોથી વ્યાખ્યા, સર્વોચ્ચ સત્તા, એટલે કે સમગ્ર બ્રહ્માંડમાં એમનાથી ઊંચી સત્તા કોઈ હોઈ શકે નહીં, એ જ પરમાત્મા. આ વ્યાખ્યાના આધારે નક્કી કરી શકાશે ભગવાન કોને કહી શકાય. હું ફરીથી વ્યાખ્યા બોલું છું.
જેમનો જન્મ નથી, મૃત્યુ નથી, જેમના માતા પિતા નથી, જે ત્રિકાળદર્શી છે, ત્રિલોકીનાથ છે, સર્વોચ્ચ સત્તા છે, એ ભગવાન છે. હવે આ વ્યાખ્યાના આધારે આપણે થોડો વિચાર કરીએ કે શું આ વ્યાખ્યાના આધારે શ્રી કૃષ્ણ ગણાશે? નહીં ગણાય. શ્રી રામ ગણાશે? નહીં ગણાય. 33 કોટી દેવી દેવતાઓ ગણાશે? નહીં. તો કોણ ગણાય? આ વ્યાખ્યાના આધારે સમગ્ર બ્રહ્માંડમાં એક જ ભગવાન જે જ્યોત સ્વરૂપ છે. જ્યોતિ બિંદુ સ્વરૂપ કહો કે જ્યોત સ્વરૂપ કહો, જ્યોતના ક્યાંય પણ માતા પિતા નથી, એમનો જન્મ પણ નથી અને મૃત્યુ પણ નથી. ત્રિકાળદર્શી છે અને ત્રિલોકીનાથ છે, સર્વોચ્ચ સત્તા છે અને સર્વધર્મ માન્ય છે. તમને કદાચ પ્રશ્ન એમ થશે કે સર્વધર્મ માન્ય કઈ રીતે? આ વિષય આગળ વિસ્તૃતમાં આવશે. તો એક જ્યોત જે છે એ જ્યોત એ જ સર્વોચ્ચ સત્તા છે, જેમનું પૂરું નામ છે પરમ પિતા પરમાત્મા શિવ. શિવ નામ ક્યાંથી આવ્યું? એ જ્યોત સૌનું કલ્યાણ કરે છે, તો સૌનું કલ્યાણ કરનારને કલ્યાણકારી કહેવાય છે. અને કલ્યાણકારીનો સંસ્કૃત શબ્દ છે શિવ, એટલા માટે શિવ કહેવાય છે. અને જ્યોતનો આકાર કયો છે? અંગુષ્ટાકાર. આપણે બી ઘરમાં દીવો પ્રગટાવીએ, મીણબત્તી કરીએ તો એનો આકાર પણ અંગુષ્ટાકાર બને છે. તો પરમ પિતા પરમાત્મા શિવ, આ એમનું નામ છે. હવે સમજીશું પરમાત્માનું નિવાસ ક્યાં છે, એટલે કે ક્યાં રહે છે ભગવાન. ભગવાન માટે કહેવાય છે ઊંચા તેરા નામ, ઊંચા તેરા કામ, ઊંચા તેરા ધામ. તમે કહી શકશો ભગવાન ક્યાં રહેતા હશે? ભગવાનનું સ્થાન સૌથી ઊંચું છે. હવે સૌથી ઊંચું એટલે સૂર્ય, ચાંદ, સિતારાઓ, ત્યાં સુધીનું જ્ઞાન સ્કૂલમાં ભણાવવામાં આવે છે. એનાથી ઉપર શું છે એ સ્કૂલમાં ક્યાંય નહીં ભણાવ્યું. એનાથી ઉપર આધ્યાત્મિકતામાં આવે છે. તો સૂર્ય, ચાંદ, સિતારાઓથી ઉપર સૂક્ષ્મ લોક આવેલું છે અને સૂક્ષ્મ લોકથી ઉપર પરલોક આવેલું છે. પરલોક એટલે શું? જ્યાં ચારે બાજુ લાલ 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 પ્રકાશ છે, જેને દુનિયા છઠ્ઠું બ્રહ્મ મહત્તત્વ કહે છે. અને એ છઠ્ઠા બ્રહ્મ મહત્તત્વમાં એક જ્યોત છે. પાવરફુલ ઉર્જા, સદા ચાર્જ થયેલી ઉર્જા, જે ક્યારેય પણ ડિસ્ચાર્જ નહીં થતી, જે ક્યારેય પણ એની ક્વોલિટી ડાઉન નહીં થતી, એ જ્યોત ઉપર છે. અને એ જ્યોત ઉપરથી સમગ્ર સૃષ્ટિનું સંચાલન કરે છે. એ જ જ્યોતને હિન્દુઓએ કહ્યું જ્યોતિર્લિંગમ. છે ઉપર જ્યોત, પણ હિન્દુઓએ કહ્યું જ્યોતિર્લિંગમ. મુસ્લિમો જુઓ
મુસ્લિમ જ્યારે એમના ભગવાન એમના અલ્લાહને યાદ કરે છે ત્યારે હંમેશા મુખમાંથી શું નીકળે છે? અલ્લાહ એક હૈ और वो नूर है। नूर એટલે પ્રકાશ। એટલે કે મુસ્લિમ ભાઈ બહેનો જ્યારે પણ એમના અલ્લાહને યાદ કરે છે તો એમનું સ્વરૂપ કહે છે અલ્લાહ એક હૈ और वो नूर है। મુસ્લિમ ભાઈ બહેનો પણ ઉપર જ બતાવે છે કે એ ઉપર છે, એમણે કદી નહીં કીધું કે ભગવાન નીચે છે। તો મુસ્લિમોનું પણ થયું જ્યોત ઉપર। એના પછી ખ્રિસ્તી, એ લોકો શું કહે છે એમના ભગવાન માટે? બોલો શું કહે છે? જેમ મુસ્લિમ અલ્લાહ એક હૈ और वो नूर है, એમ ખ્રિસ્તી કયું વાક્ય બોલે છે? ગોડ ઇઝ લાઇટ એન્ડ વન। હંમેશા ખ્રિસ્તીનું આ એક ફિક્સ વાક્ય છે, ગોડ ઇઝ લાઇટ એન્ડ વન। એનો અર્થ કરો, અલ્લાહ એક હૈ और वो नूर है, અને હિન્દુઓ કહે છે જ્યોતિર્લિંગમ। ત્રણેયનો અર્થ એક થયું। હવે પ્રશ્ન, ઉપર 3 જ્યોત છે કે એક છે? બની શકે મુસ્લિમોએ એમની અલગ જ્યોત રાખી હોય, ખ્રિસ્તીઓની અલગ હોય, હિન્દુઓની અલગ હોય, છે પોસિબલ? નહીં, ઉપર એક જ્યોત છે। એટલા માટે જ કહેવાયું हिंदू मुस्लिम सिख ईसाई आगळ आपस में है भाई भाई, कारण के ऊपर एक ज्योत छे अने आ सृष्टि पर रहनार सर्व मनुष्यों आपस में भाई भाई छे। तो ऊपर एक ज्योत एमने कहूँ परम पिता परमात्मा शिव। तो परमात्माનું નામ થયું શિવ અને રહેવાનું સ્થાન થયું પરમધામ। પરમ, પરમ એટલે કે આ સૃષ્ટિથી પરે, જન્મ મરણના ચક્રથી પરે, ત્યાં પરમધામમાં પરમ પિતા પરમાત્મા શિવ નિવાસ કરે છે। હવે જોઈશું એમની મહિમા કઈ છે। પરમાત્માની મહિમા છે શાંતિના સાગર, આનંદના સાગર, પ્રેમના સાગર, દયાના સાગર, શક્તિના સાગર, એવા સર્વ ગુણોના ભંડાર છે। જેવી રીતે દરિયો, કદી મનમાં વિચાર આવે એવો કે દરિયાનું પાણી પૂરું થઈ જાય તો? કદી ના આવે ને। એમ ભગવાનની મહિમા અપરમ અપાર છે। અપરમ અપાર એટલે કે ગમે તેટલી એમની મહિમા કરો, ક્યારેય પણ એમની મહિમા પૂરી થતી નથી। તો આ થઈ ભગવાનની મહિમા। હવે મહત્ત્વની વાત કે આપણે જે મંદિરમાં જઈએ છીએ, કોઈ પણ મંદિર, સમજો શિવજીનું મંદિર, તો શું શિવજી રિયલમાં ત્યાં છે કે શિવજીની પ્રતિમા છે? એક નાનો છોકરો, એને ચિત્ર દોરતા સરસ આવડતું હતું। એક દિવસ એણે પોતાના પપ્પાને સામે બેસાડીને કાગળ પેન લઈને ખૂબ સરસ ચિત્ર દોર્યું અને ચિત્ર દોરીને એમાં સરસ કલર પૂર્યા। કલર પૂરીને ઘરમાં દિવાલ પર ચિત્ર લગાવ્યું। અઠવાડિયું 10 દિવસ થયા, ઘરમાં મહેમાન આવ્યા। જેવા ઘરમાં મહેમાન આવ્યા
છોકરો કહે છે મારા પપ્પાને મેં બનાવ્યો છે. છોકરો સાચું બોલે છે કે ખોટું બોલે છે? શું કહેશો? દીકરાએ પિતાનું ચિત્ર બનાવ્યું છે. દીકરો પિતાને કદી ના બનાવી શકે, પણ ચિત્ર બનાવી શકે. જેટલા પણ મંદિર બન્યા છે, કોણે બનાવ્યા છે? મનુષ્યોએ. શું મનુષ્ય ભગવાનને બનાવી શકે? નહીં બનાવી શકે. તો મનુષ્યએ શું બનાવ્યું છે? શું બનાવ્યું છે? મનુષ્યોએ ભગવાનનું ચિત્ર બનાવ્યું છે. કેમ બનાવ્યું છે? શા માટે ભગવાનનું ચિત્ર બનાવ્યું? પ્રતિમા કેમ બનાવી? લોકો આરાધના કરે, સંસ્કારનું સિંચન કરે અને સત્ય માર્ગે જાય. કારણ કે કળિયુગમાં લોકોને ભગવાનનો પૂર્ણ પરિચય નથી કે રિયલ ભગવાન ઉપર છે. એ રિયલ ખબર નથી. પણ અલગ અલગ સ્થાને મંદિર જે બનાવ્યા છે ત્યાં જઈને લોકો પોતાની શ્રદ્ધા પૂર્ણ કરી શકે. કાં તો ક્યારેક મન ભરાઈ ગયું હોય તો ત્યાં જઈને પોતાની વાત એમને બી કહે તો પણ એમને શાંતિ મળે. પણ એ સ્થાન જે છે એ મનુષ્યોએ બનાવેલું ભગવાનનું એક સ્થાન કહો, ચિત્ર કહો કે પ્રતિમા કહો. જ્યારે આપણે ધ્યાનમાં બેસીએ એ સમયે ધ્યાન પ્રતિમા સાથે લગાવીએ કે પછી રિયલ ભગવાન જ્યાં છે ત્યાં લગાવવું જોઈએ ધ્યાન? ભગવાન જ્યાં છે ત્યાં લગાવવું. ચિત્રની જરૂર ક્યાં સુધી છે? જ્યાં સુધી સત્ય જ્ઞાન નથી ત્યાં સુધી ચિત્ર અનિવાર્ય છે. પણ જ્યારે ભગવાન ક્યાં રહે છે પૂરો પરિચય મળી જાય છે તો આપણે એમની સાથે ડાયરેક્ટ સંપર્ક જોડી શકીએ છીએ. ડાયરેક્ટ સંપર્ક ક્યારે જોડી શકાશે? એકવાર મે મહિનાની ગરમી હતી, બરોબર ગરમી. માતા પિતા બંને નોકરી કરતા હતા તો સ્વાભાવિક છે કે બાળકો અને માતા પિતા રવિવારના દિવસે શાંતિથી ઘરમાં ભેગા થાય. તો એક દિવસ રવિવારે માતા પિતા બાળકો સાંજે 5 વાગે બધા બગીચામાં ફરવા ગયા. બાળકો બગીચામાં તો રમતા જ હોય. માતા પિતા અહીંયા બેસે ત્યાં બેસે, વોકિંગ કરે, વાતો કરે, એમ સમય પસાર કરતા હતા. બાળકો રમતા રમતા થાકી ગયા. બાળકો થાકી જાય પછી ક્યાં જાય? મા બાપ પાસે. બાળકો જેવા થાકી ગયા તો માતા પિતા પાસે ગયા. બાળકો માતા પિતાને કહે છે ચલો જલ્દી આપણે ઘરે જઈએ, જલ્દી આપણે ઘરે જઈએ. એમ કહેતા કહેતા 4 જણા ઘર તરફ પ્રયાણ કરે છે. હજી ઘરે આવ્યા નથી પણ રસ્તામાં બાળકો પિતાજીને કહે છે પપ્પા તમે જલ્દી તાળું ખોલજો, અમને ભૂખ પણ લાગી છે, ઊંઘ પણ આવે છે. બસ આવી રીતે વાતો કરતાં ઘરની બહાર પહોંચ્યા. બાળકો કહે છે પપ્પા જલ્દી તાળું ખોલો, પપ્પા જલ્દી તાળું ખોલો. પિતાજી તાળું ખોલવા માટે, ચાવી લેવા માટે ખિસ્સામાં હાથ નાખે છે તો ચાવી જ નથી. 2-3 કલાક ગાર્ડનમાં પસાર કર્યા. ક્યાં ચાવી પડી ગઈ હશે
ખબર નહીં. એક બાજુ બાળકો બૂમ પાડે છે, પપ્પા જલ્દી તાળું ખોલો, મમ્મીને કહે છે જલ્દી ખાવાનું બનાવજો, અને ચાવી નથી. પિતાજી વિચાર કરે છે હવે શું કરું. એટલામાં ઘરની બહાર જૂતા ચપ્પલ પડ્યા હોય તો જૂતા ચપ્પલ જ્યાં પડ્યા હતા ત્યાં એક હથોડો પડ્યો હતો. પિતાજીએ શું કર્યું, એ હથોડો લીધો, તાળા પર મારવા લાગ્યા. 1 વાર, 2 વાર, 3 વાર, 4 વાર, પણ તાળું મજબૂત હતું, તાળું ખુલ્યું નહીં. એટલામાં બાળકોની માતા દોડતી બાજુના ઘરમાં જાય છે, એક ચાવી લઈને આવે છે અને એ ચાવી પોતાના પતિને આપે છે, કે છે આ ચાવીથી તમે ખોલો, ખુલી જશે. એ ચાવી લીધી, તાળું ખોલ્યું, 1 સેકન્ડમાં ખુલી ગયું. પૂછ્યું કે આ ચાવી તું ક્યાંથી લાવી છે? તો કે આપણા ઘરની એક વધારાની ચાવી બાજુના ઘરમાં આપી રાખી હતી કે કોઈ વાર બાળકો અચાનક નિશાળમાંથી વહેલા છૂટે તો ઘર ખોલીને તો બેસી શકે. એ ચાવી હું લઈ આવી. તાળું તો ખુલી ગયું, પણ હથોડાથી સહન થયું નહીં. હથોડો કહે છે એ ચાવી ત્યાં શું કર્યું? હું અહીં ને અહીં હતો, આ તાળા પર 1 વાર, 2 વાર, 3 વાર, 4 વાર, 5 વાર મેં આ તાળાને ઠોક્યું, પણ આ તાળું ખોલ્યું નહીં. તું પાડોશમાંથી આવી, 1 સેકન્ડમાં તાળું ખોલી દીધું. એવું તો શું કર્યું કે સેકન્ડમાં તાળું ખુલી ગયું? ચાવી ઉત્તર આપે છે, એ હથોડા, તને તો હંમેશા ઠોકતા જ આવડે છે, અને ઠોકવાથી કદી પણ કોઈનું તાળું ખોલતું નથી. હું ચાવી છું, હું કદી ઠોકતી નથી, હું ક્યારે પણ ઠોકતી નથી. હું તાળામાં સહેજ અંદર જાઉં છું અને એક થોડું ફેરવું છું અને તાળું ખુલી જાય છે. આપણે કોના જેવા છીએ? હથોડા જેવા? ચાવી જેવા? આપણો કેવો વ્યવહાર છે? કેવો છે? હથોડા જેવો. તમે લોકો કહી શકશો કેવો વ્યવહાર છે આપણો? આપણી સાથે કેવો વ્યવહાર છે? પહેલાં આપણી સાથે, બીજાની વાત પછી કરીએ. મુકેશભાઈ, મહેન્દ્રભાઈ, બધા હથોડા છે એટલે આપણે એ જ રહેવું પડે ને. આપણો સ્વયં સાથે હથોડા જેવો વ્યવહાર પરિવારજનો સાથે, સગા સંબંધીઓ સાથે, દરેક જગ્યાએ જુઓ આપણો કેવો વ્યવહાર છે. જેમ ચાવીએ કહ્યું, હું થોડી અંદર જાઉં છું, સહેજ ફેરવું છું, તાળું ખુલી જાય છે. આપણે હંમેશા બાહ્ય પરિવર્તન લાવવાનો પ્રયાસ કરીએ છીએ, પણ મૂળમાં પરિવર્તન કદી નહીં લાવતા. એટલા માટે હર હંમેશ આપણે એવો અનુભવ કરીએ છીએ કે મારો હથોડા જેવો વ્યવહાર છે. એકવાર સ્વયંની અંદર જવાનો જ્યારે પ્રયાસ કરીશું, ભગવાન સાથે કનેક્ટ કરીશું, તો વચ્ચેના જેટલા પણ ચક્રવાત છે ને એ સમાપ્ત થઈ જશે. તમને ખબર છે દરિયામાં ચક્રવાત કઈ રીતે આવે છે? પવનનું તો ખબર છે, દરિયાનું ખબર છે કેવી રીતે આવે છે?
વાતાવરણના દબાણના કારણે. ની સિસ્ટમ કઈ હોય છે? એકવાર દરિયામાં તોફાન આવ્યો. કેટલાય સ્ટીમરો હતા, પણ તોફાન એટલું બધું હતું કે કેટલાય સ્ટીમર ડૂબી ગયા. પણ એક સ્ટીમર જે ચલાવનાર હતા એમણે શું કર્યું કે બીજા સ્ટીમરોએ શું કર્યું? ભાગવાની શરૂઆત કરી તોફાન જોઈને. ભાગો ભાગો ભાગો. અને જેટલા પેસેન્જરો હતા બચાવો 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 એમ કરીને મોટા ભાગના સ્ટીમર ડૂબી ગયા. પણ એક સ્ટીમર ચલાવનારે શું કર્યું? એણે એમ કીધું જ નહીં ભાગો ભાગો ભાગો, અને એણે ભાગવાનો પ્રયાસ પણ ના કર્યો. એણે શું કર્યું? જે બાજુથી દરિયામાં ચક્રવાત આવતું હતું સ્ટીમર એ બાજુ લઈ ગયા. પેસેન્જરો વધારે બૂમ પાડવા લાગ્યા કે આ તો જે બાજુથી ચક્રવાત આવી રહ્યું છે આ તો સ્ટીમર એ બાજુ જ જઈ રહ્યું છે. તેમ છતાં એમણે કોઈની પણ વાત સાંભળી નહીં. જે બાજુથી ચક્રવાત આવતો હતો એ બાજુ સ્ટીમર લઈ ગયા લઈ ગયા લઈ ગયા. ગમે તેટલું પેસેન્જર બૂમ પાડે છે, અને જ્યાં કમ્પ્લીટ ચક્રવાત હતું સ્ટીમર એની ઉપર લઈ જઈને ચાવી બંધ કરી દીધી. ચક્રવાત ચાલુ છે પણ સ્ટીમર એન્જિન બંધ. હવે દરિયાનું ચક્રવાત કઈ રીતે હોય? નીચેથી સમજો આમ ચક્રવાત આવે ને પાણીમાંથી, તો ઉપર આવતા 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 ચારે બાજુ ફેલાઈ જાય. જ્યાં બરોબર નીચેથી ચક્રવાત આવ્યું હોય એની બરોબર ઉપર જ્યાં પાણીની સપાટી હોય ત્યાં કંઈ ના હોય. સમજો નીચે દરિયામાં નીચેથી ચક્રવાત આવે ને તો નીચેથી આમ ઉપર આવતા 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 આમ ફેલાઈ જાય, તો બરોબર એની ઉપર કંઈ જ નહીં હોતું. અને એ જગ્યાએ સ્ટીમર લઈ જઈને એન્જિન બંધ કર્યું. ચક્રવાત જો થોડો થોડો આમ ફરે તો હવે સ્ટીમર થોડી ખાલી જગ્યા બદલે છે. એક સમય એવો આવ્યો દરિયાનો ચક્રવાત ટોટલ બંધ થઈ ગયું. ચારે બાજુ શાંતિ થઈ ગઈ. પછી પેસેન્જરો કહે છે ધન્ય છે તમને કે જે બાજુ ચક્રવાત હતો લઈ ગયા એ બાજુ બધા ડૂબી ગયા અને અમે બચી ગયા. આપણે શું કરતા હોઈએ છીએ જીવનમાં? બોલો, શું કરતા હોઈએ છીએ? મુશ્કેલી આવે તો સામનો કરવાનો છોડી અને દોડતા હોઈએ. ભાગો ભાગો, બચાવો બચાવો, આ જ કરતા હોઈએ છીએ. તો કહેવાય છે જ્યાંથી સમસ્યા ઊભી થઈ છે તમે ત્યાં પહોંચશો ને તો કશું જ નહીં હોય. એટલે કે જ્યાંથી ચક્રવાતનું ઉદ્ભવ સ્થાન છે ત્યાં તો તોફાન છે જ નહીં. તોફાન તો બીજી જગ્યાએ જ હોય. તમે જુઓ, તમારા પરિવારમાં જુઓ, સમાજમાં જુઓ, ક્યાંક એક વ્યક્તિ આડું અવળું બોલીને ચૂપ થઈ જશે. બરાબર છે ને? તોફાન તો બીજે જ ચાલતું હશે. એણે આમ કીધું, એણે આમ કીધું, એણે આમ કીધું. કલાક 2 કલાક નીકળી જશે. પછી રિયલ વાત શોધીને એમ કે આ તો બોલનાર જ વ્યક્તિ મૂર્ખ હતી કે. એટલે કે જ્યાંથી સમસ્યા ઊભી થઈ રહી છે એ જગ્યા પર જઈને તમે વિચાર કરશો તો રિયલમાં સમસ્યા છે જ નહીં. પણ આ શક્તિ ક્યાંથી આવશે? કનેક્શન જોડેલું હશે ત્યારે, નહીં તો વચ્ચે બધા ચક્રવાત કામ કરશે કે નહીં કરે? કામ કરશે ચક્રવાત વચ્ચે? જો તમારું કનેક્શન ભગવાન સાથે છે તો વચ્ચેના ચક્રવાત તમને કંઈ નહીં કરે. કનેક્શન નહીં હોય તો? શું નામ ભાઈ તમારું? મહેશભાઈ. સમજો ભગવાન સાથે કનેક્શન નથી તો દુનિયાની બધી સમસ્યાઓની અસર થશે કે નહીં થાય?
અને અસર થાય તો એનર્જી ડાઉન થશે કે નહીં થાય? એનર્જી ડાઉન થશે, પણ સામે એટલું ચાર્જિંગ નહીં હોય તો કમજોર બનવાના કે નહીં બનવાના? અને કમજોર વ્યક્તિ બને એટલે પોતાની જાતને દુઃખી સમજશે કે નહીં સમજે? એ હંમેશા એમ જ કહેશે હું દુઃખી છું, હું ટેન્શનમાં છું, મારો ધંધો નહીં ચાલતો, આ નહીં થતું, તે નહીં થતું. આ બધાનું મૂળ કારણ ડિસ્ચાર્જ. અને ડિસ્ચાર્જ કેમ થાય છે? કનેક્શન નથી એટલે વચ્ચે ચક્રવાત. તમારા લોકોની કઈ સ્થિતિ છે બોલો? સમસ્યાઓ જ્યારે આવે છે, સમાધાનનું વિચારો છો કે પહેલાં ટેન્શનમાં આવી જાઓ છો? મહેન્દ્રભાઈ શું કરો છો? હા, સમાધાનનો વિચાર જ. ટેન્શનમાં નહીં આવતા? શ્લોક શું કરે છે? આવી જ નથી. પરીક્ષાની સમસ્યા, ભણવાની સમસ્યા. હા, ખુશી શું કરે છે? પહેલા ટેન્શન આવી જાય, પછી સમાધાન નીકળી જાય, પણ પહેલા ટેન્શન આવે, પછી થાય સોલ્યુશન. મુકેશભાઈ શું કરો છો? બહેનો, ટેન્શન કરો છો સમસ્યા આવે ત્યારે? સમાધાન મળી રહે છે તરત જલ્દી? તારાબેન તમને મળી રહેશે? ટેન્શન જ નહીં. એટલે ટેન્શન છે નહીં કે ટેન્શન કરતા નથી? ટેન્શન તો હોય જ દરેકને, પણ જ્ઞાનમાં જોડાવાથી ટેન્શન થતું નથી. એટલે કે એની અસર થોડું આમ ફેરવી જુઓ ને, આમ સ્પીકર કદમ થોડું, બસ. તો પરમાત્માએ કહ્યું છે જેનો સંપર્ક ભગવાન સાથે છે એની રક્ષા ભગવાન કરે છે. આપણે શું કરતા હોઈએ છીએ? પહેલાં બધા જ પ્રયાસ કરીશું અને ચારે બાજુથી નિષ્ફળ ગયા. 6 મહિના, 12 મહિના, 1 વર્ષ, 2 વર્ષ, બધા એટલો સમય પૂરો થયો. પછી ક્યાંકથી કોઈ કે થોડું ભગવાનને યાદ કરો, થોડું ધ્યાન શીખો, ત્યારે આપણે એ તરફ વળીએ છીએ. પણ એ વચ્ચે કેટલો સમય બગડ્યો, કેટલી શક્તિ બગડી? બગડ્યો સમય કે ના બગડ્યો? એટલા માટે કહ્યું ભગવાનનો સંપૂર્ણ પરિચય અનિવાર્ય છે. તો ભગવાનનું સ્વરૂપ થયું જ્યોતિ બિંદુ સ્વરૂપ. એમનું નામ પરમ પિતા પરમાત્મા શિવ. રહેવાનું સ્થાન પરમધામ. આ થયું ભગવાનનું સરનામું. હવે આ સરનામું છે તો ધ્યાનમાં બેસીએ તો સરનામું તો છે. જેવી રીતે કોઈનું પણ સરનામું કમ્પ્લીટ હોય તો અમદાવાદ જાઓ, મુંબઈ જાઓ, દિલ્હી જાઓ તો સરનામું હોય તો આપણે ઘર શોધી શકીશું કે નહીં? તો ધ્યાનમાં બેસીને ભગવાનનું ઘર શોધી શકીશું કે નહીં? પોસિબલ છે? છે? તમે લોકો બોલો. છે. તો આજે આપણે ધ્યાનમાં બેસીને ભગવાન પાસેથી એનર્જી લઈશું. કયો સંબંધ જોડીએ કે એનર્જી મળે? સૌથી ઊંચો સંબંધ દુનિયાનો એ આપણા માતા પિતા છે. કહીએ છીએ ત્વમેવ માતાશ્ચ પિતા ત્વમેવ. એટલે ભગવાન સાથે આપણો સંબંધ માતા પિતાનો. એટલે કે માતા પિતા સ્વરૂપે એમને યાદ કરીશું. દીકરો અમેરિકા હોય કે લંડન હોય,
માતા પિતા ઇન્ડિયામાં રહેતા હોય, ગમે તેટલા દૂર બાળકો હોય, પણ ઇન્ટરનલ કનેક્શન તો હોય છે કે નહીં? બાળક અમેરિકા હશે, સમજો મોબાઈલ નથી, ત્યાં એને કોઈ દર્દ થતો હશે ને, તો ઇન્ડિયામાં બેઠેલી માતાને બી દર્દ થશે. આ ઇન્ટરનલ કનેક્શન હોય છે માતા પિતા અને સંતાનોનું. જો આપણે ભગવાન સાથે સંબંધ જોડીશું તો ઇન્ટરનલ કનેક્શન તો સ્વાભાવિક છે બની જશે. આપણે જેવા કોઈ પણ સમસ્યામાં હોઈશું તો જવાબદારી એમની થઈ જશે અને એ સમસ્યામાંથી મુક્ત કરશે. તો હવે આપણે ધ્યાનનો અભ્યાસ કરીશું. એમાં નીચે કોણ બેસી શકશે? જેનાથી નીચે બેસાય પલાઠી વાળી, આ ટીપોઈ ખસેડીને આ રહી. જેનાથી નીચે ફાવે એ નીચે આવી જાઓ. ફેર ફાવશે તમને? પેલી ટીપોઈ આગળ લાવી દો. આગળ ને જેને ફાવે, કંઈ બળજબરીવાળું કામ નથી. જે બેસી શકે એને નહીં. ખુશી આવી જાતું, બેસી શકીશ ને? શ્લોક આવી જતું, નાના નાના તો બેસી જાય ને. મોટા માણસે બેસી જાય છે, નાના તો બેસે જ. આમાંથી એક લાઈટ બંધ કરી દો ને. એક લાઈટ આના ડબલ આમાં છે. એક જ વાંધો નહીં, વાંધો નહીં. અચ્છા, તમે લોકો આમ મોઢું કરી દો. હવે તમારી ખુરશી ફેરવી દો. શ્લોક તું દેખાય એ રીતે બે સામાઈ જા. ખુશીની પાછળથી આમ. હા, આજે આપણે ધ્યાન દ્વારા પરમાત્મા શક્તિ પ્રાપ્ત કરવાની છે. તો એની પૂર્વ તૈયારી એ રહેશે કે જેમાં તમારી બેઠક ટટ્ટાર રહેશે અને આંખો ખુલ્લી રહેશે. આંખો બંધ કરવાની કોઈ આવશ્યકતા નહીં હોતી. બંધ આંખે કદાચ ભ્રમ હોઈ શકે. ખુલ્લી આંખે જે પણ હશે એ રિયલ અનુભવ હશે. બિલકુલ સહજ બેઠક બનાવી લો. તમારે ખુલ્લી આંખે મારા કપાળમાં જોવાનું છે. તમારા પોતાના કપાળમાં તમે નહીં જોઈ શકો. મારા કપાળમાં, જ્યાં મારા શરીરમાં આત્મા નિવાસ કરે છે, આ કપાળ બિલોરી કાચનું કામ કરશે. જેમ બિલોરી કાચ કાગળ કે રૂ બાળી દે છે, જેમ બિલોરી કાચ સૂર્યના કિરણોને એકત્રિત કરે છે અને કાગળ કે રૂ બાળે છે, એમ મારું કપાળ જ્યાં આત્મા નિવાસ કરે છે, પરમાત્માની શક્તિ મેળવીને મારા કપાળ દ્વારા તમારા કપાળમાં, ભ્રુકુટીમાં, થોડું ધીમે કરજો, ભ્રુકુટીમાં એ એનર્જી આવશે અને એ પરમાત્મા શક્તિ તમારા પૂરા શરીરમાં ફેલાઈ જશે. તો શરૂ કરીએ હવે રાજયોગ મેડિટેશન.
બિલકુલ સહજ ટટ્ટાર બેઠક, ખુલ્લી આંખો, જેટલી શારીરિક એકાગ્રતા હશે એટલી માનસિક એકાગ્રતા બનશે. તો શરીર બિલકુલ એકાગ્ર કરી દો. એક સંકલ્પ કરો, હું એક આત્મા છું. આ શરીરને ચલાવનારી આંખો દ્વારા જોનારી કાનો દ્વારા સાંભળનારી મુખ દ્વારા બોલનારી હું આત્મા એક ચેતન શક્તિ છું. હું આત્મા અજર, અમર, અવિનાશી છું. હું આત્મા આ કર્મેન્દ્રિયોનો રાજા છું. સત્ય છું, ચૈતન્ય છું, પ્રકાશ સ્વરૂપ છું. ધીમે ધીમે મન અને બુદ્ધિ ઉપર પરમધામ પરમ પિતા પરમાત્મા પાસે લઈ જાઓ. પ્રભુ પિતા પરમાત્મા આપ શાંતિના સાગર છો. હું આત્મા શાંત સ્વરૂપ છું. પરમ પિતા પરમાત્મા શિવ બાબા આપ આનંદના સાગર છો. હું આત્મા આનંદ
સ્વરૂપ છું. પ્રભુ પિતા પરમાત્મા શિવ બાબા આપ દયાના સાગર છો. હું આત્મા દયા સ્વરૂપ છું. આપ સર્વ ગુણોના ભંડાર છો. આપની યાદ દ્વારા મુझ આત્માને શાંતિ અને શક્તિના કિરણો પ્રાપ્ત થઈ રહ્યા છે. હું એક શક્તિ સ્વરૂપ આત્મા છું. પ્રકાશ સ્વરૂપ આત્મા છું. પરમાત્મ શક્તિ પ્રાપ્ત કરીને હું આત્મા પરમધામથી આ સૃષ્ટિ રૂપી રંગમંચ પર પાછી આવી રહી છું. હવે મારા જીવનમાં બિલકુલ શાંતિ છે. હું શાંત સ્વરૂપ આત્મા છું. 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 ઓમ શાંતિ. ઓમ શાંતિ. કાલનો શિબિરનો ત્રીજો દિવસ પરમાત્મા પાસેથી પ્રાપ્ત થતી શક્તિઓ જે ગૃહસ્થ જીવનમાં કઈ રીતે ઉપયોગમાં આવે છે, પરિવારમાં એ શક્તિઓ દ્વારા કઈ રીતે શાંતિ થાય છે, એવી અષ્ટ શક્તિઓ એ કાલે સમજીશું. ઓમ શાંતિ.